હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને અમે પણ મજામાં છે. તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે અમારે બળસોર, એટલે અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે કરી નાખ્યું છે અમે તુલસી પૂજન. તુલસી માનું રોકડું સોંપ્યું છે. 3 વર્ષ પહેલા સોંપેલું હતું, પણ એ થોડાક આમ ફૂંકા એવા મંડા થાય એટલે મેં પાછું નવેસરથી સોંપી દીધું છે તુલસી માનું રોકડું. અને આજે તો છે બળસોત, એટલે આજે અમારે વ્રત છે, એટલે કઈ ખાવા પીવાનું નથી. ગાય આવે ગોંદરે પછી પૂજન થાય, પછી જમવાનું હોય. ત્યાં લગન તો ભૂખ્યું રહેવાનું હોય. અમારે જીયાંશભાઈ 10 મંથ થઈ ગયા છે કમ્પ્લીટ, એટલે 10 મહિનાના થઈ ગયા છે. તો આપણે 10 મહિનાના એને 10 દોરી ને પછી બેઠાડીએ. અત્યારે તો એ સુઈ ગયા છે પાછા, એટલે એ જાગે પછી 10 દોરીને પછી જય માતાજી. તો આપણે હવે જાય કાજલ પડખે. કાજલ રસોડામાં છે, રસોઈ બનાવે છે. તો એની પડખે જાય, શું કરે છે શું નહીં તપાસ કરીએ. શું કરે છે કાજલ? ઝીણાનો ઓળો. ઝીણાનો ઓળો? હા, આપણે ઓળો પાકવા દેવો છે ને, આપણે ઓળો બનાવી રહ્યા છે. આપણે આજ બરસો છે એટલે આપણે ઝીણાનો ઓળો ખાવાની ઈચ્છા થઈ ગઈ, એટલે ઝીણાનો ઓળો ખાઈને રોટલા પણ બની ગયા છે ને હવે આપણે શ્રીફળ ફોડી મૂકવાનું છે. આપણો રીંગણાનો ઓળો પાકી ગયો છે. આજે લોઢું ન અડાય એટલા માટે આપણે જીયાભાઈ માટે કોળિયા દૂધ પણ બનાવવાના છે. આપણે કોળીઓમાં નાખી દઈએ અંદર, દૂધ પણ ઢોળાઈ જાય. કામ કર્યું છે બધું. મેં તો એકટાણું કરી લીધું ને આપણે બાકી છે. હા, મારું થઈ ગયું. તો મિત્રો જીયાભાઈ છે કવરાવે છે ને, એટલે મારી મમ્મી લઈને આવ્યા છે. જીયાભાઈ મમ કરાવે પછી ખાઈ લે. આવી જશે જીયાંશભાઈ. જીયાંશ, હા, જીયાંશની હેઠું ઉતરવું. હે હેઠું ઉતરવું ને તારે? હેઠું ઉતરવું ને? હેઠું ઉતરવું ને તારે? હેઠું બહુ રમવું જોઈએ એને. જીયાંશભાઈ ને હેઠું જ બેઠવાની મજા આવે. હે જીયાંશભાઈ? જીયાંશને હેઠું જ મજા આવે. આવી જશે જીયાંશભાઈ, વારી પડશે. હેલો યુટ્યુબ ફેમિલી, તો હવે ઓળો બનાવીને કાજલ આવી ગઈ છે. અગરબત્તી ને એવું દીવા ધૂપ કરવાનું છે, તો એને શ્રીફળ ફોડવાનું છે એટલા માટે. વાહ, એક જ ગાય ફોડી નાખી. મૂકવું થોડી. હમ. સત તમારું ને વ્રત અમારું. શું કહેવાનું હોય કાજલ? સત તમારું ને વ્રત અમારું. એવું કહેવાનું હોય? ગાય માતાને કાનમાં કહેવાનું, પણ આપણે પૂંજવા ન જવાય ને એટલા માટે. એવું છે એમ ને? હમ. તો હાલો મિત્રો, આપણે શ્રીફળ ફોડી નાખ્યું છે. હવે કરી લઈએ આપણે એકટાણું. સવારના આપણે ભૂખ્યા છીએ એટલા માટે. હવારના ભૂખ્યા છે તી. એકટાણું કરી લઈએ. તો કાજલ શ્રીફળ વધારે લીધું છે. કાજલે શ્રીફળ વધારે લીધું છે ને મિત્રો, હવે સ્ટાર્ટિંગ કરી દીધું છે અહીંયા. હાલો મિત્રો, તો આપણે એકટાણું કરવા બેઠી ગયા છે. આપણે જે જવારે રાખ્યા છે, અમારામાં રિવાજ છે જવારા વગર ના ખવાય. એ માટે હું જવારી લઉં. હાલો બધા એકટાણું સોડવા. હાલો બધા એકટાણું કરવા. તો મિત્રો આપણે અક્ષયભાઈ કરે છે દીવા ધૂપ.
પછી દીવા ધૂપ કરે છે ને દીવા ધૂપ કરી લે પછી જમી લ્યો. દીવા ધૂપ કરી લે વિપુલ પછી અમે કાકા જમી લઈએ. વિપુલ કાકા ના રોટલા કરેલા છે એટલે ભેગા બધા બેઠી જજો. વિપુલ કાકા ના કરેલા છે રોટલા? હા મિત્રો વિપુલ કાકા ના રોટલા કરેલા છે તો એ પણ આગળ આવે એટલે બધા અરે બેઠી જાય જમવા. હલો મિત્રો, તો અમારો જો આજનો વ્લોગ અહીં સુધી જતો અને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારો વ્લોગ જોશો તો ખરી પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરતા તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ પાછા નવા વ્લોગ સાથે.